ગુજરાતમાં ફરી જનતાએ વિકાસલક્ષી રાજનીતિને પ્રાધાન્ય આપતા આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ જતાવ્યો છે અને આ ચૂંટણી પરિણામ બાદ હવે પહેલીવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના વતન ગુજરાત આવી રહ્યા છે। જી હા, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। આવતી 4 મેના રોજ 5 રાજ્યોમાં જે વિધાનસભાની ચૂંટણી થઈ છે તેનું પરિણામ આવનાર છે અને તેના પરિણામ આવ્યા બાદ 11મી મેના રોજ પીએમ નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિવિધ કાર્યક્રમમાં હાજરી આપી રાજ્યને અવનવી ભેટ ધરશે। આ પ્રવાસને લઈને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે। પીએમ મોદીના આ પ્રવાસનું મુખ્ય આકર્ષણ પ્રથમ જ્યોતિર્લિંગ એવું સોમનાથ મહાદેવનું મંદિર રહેશે। 11મી મેના રોજ સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે। આ ઐતિહાસિક અવસરને સ્વાભિમાન પર્વ તરીકે ઉજવવામાં આવનાર છે। સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે પીએમ મોદી આ ગરિમામય કાર્યક્રમમાં હાજરી આપી મહાદેવના આશીર્વાદ લેશે। સોમનાથ બાદ પ્રધાનમંત્રી વડોદરાની મુલાકાતે પહોંચશે। વડોદરામાં નેશનલ હાઈવે પાસે નિર્માણ પામેલા ભવ્ય સરદાર ધામનું પીએમ મોદીના હસ્તે લોકાર્પણ થવાની શક્યતા છે। આ પ્રોજેક્ટ વિશેની મુખ્ય વિગતોની વાત કરીએ તો અંદાજે 150 કરોડના ખર્ચે આ ભવન છે તે તૈયાર કરવામાં આવ્યું છે। 2000 જેટલા દીકરા દીકરીઓ માટે રહેવા અને જમવાની ઉત્તમ સુવિધા પણ ઊભી કરવામાં આવી છે। સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અહીં ખાસ યુપીએસસી ટ્રેનિંગ સેન્ટર પણ ચલાવવામાં આવશે। પીએમ મોદીના આગમનને પગલે વડોદરા વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે। કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓએ સરદાર ધામની મુલાકાત લઈને સુરક્ષા અને વ્યવસ્થાની સમીક્ષા કરી છે। કાર્યક્રમ સ્થળ પર હેલિપેડથી લઈને બેઠક વ્યવસ્થા સુધીની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે। ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાતના પ્રવાસે જ્યારે આવી રહ્યા છે ત્યારે તેમના આ પ્રવાસને લઈને આપના શું વિચાર છે અને આપના શું મંતવ્ય છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।